કઈ બાજુ? હા આ બાજુ જોતો ખરો પણ કઈ બાજુ? હિંચકો ખાવા? અત્યારે ગરમી કેટલી છે તને ખબર પડે છે? બાના લઈને ઉપડ્યા છે હિંચકો ખાવા માટે. બગીચામાં ગરમી કેટલી છે ખબર છે? હિંચકો તપી ગયો છે. પાછળ બળી જશે બધું, ચડ્ડી બડ્ડી નહીં બળે? ગુડ મોર્નિંગ બધાને. ક્યાં બાય, જય શ્રી રામ કહે દે તમે. બાય. બાય. ઓકે, આવજો તારા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી બધાને. અમારા ચિડિયાઘરમાં બધાનું સ્વાગત છે હવાના પરમાં. અને જો આમાં હવાના પરમાં વાગ્યા છે 10:30 અને મને કે છે તાપમાં આગળ કે છે જો એડો જા. બાય બાય. એ નહીં વખાય કશું નહીં. જો ઉપડો. હા હવે તૂટી ગયું છે. ઓકે, લાવી દે. હો ચલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં. પણ આ જો હાય, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. શું કરે છે? ટીવી જોવે છે. તાર મામાને ઘેર નથી જવાનું? માસીને ઘેર જવું છે, મામાને ઘેર જવું છે, કાકાને ઘેર જવું છે, કોના ઘરે જવું છે કે ફરવા જવું છે? માહી જોડે. માહી જોડે. અને મારા પપ્પા પૂછે મામા ઘેર જાઉં, માસી ઘેર જાઉં, કોના ઘેર જાઉં કે માહી જોડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા ગોસ્વામી ફેમિલી વ્લોગ ચિડિયાઘરમાં. ચિડિયાઘરમાં. તો સવારમાં નાસ્તો થઈ ગયો છે અને હવે રસોઈની તૈયારી થઈ રહી છે. અને બે ચીડિયા ગઈ માસી ઘેર, એક ચીડિયા ગઈ નીચે રમવા અને એક ચીડિયા બેઠી ટીવી જોવા. શું બની રહ્યું છે ભાઈ? તેલ મૂકી દીધું છે પણ ગેસ તો બંધ છે અંદર. લસણ નતું ફોલ્યું એટલે બાજુ બંધ કર્યું. લે તો ખબર ના પડે પહેલા લસણ ફોલ દે પછી ગેસ ચાલુ મને કરી. એમને ફોલેલું પડેલું હશે એટલે મેં ના ફોલ્યું. મેં તો બાએ ખોલી મૂક્યું હશે. બટાકા ને કોબી બનાવજો. અહીંયા ડુંગળી પડી છે, એ અત્યારે મારા ભાત માટે. મૂકે છે આ તમારા અને માટે મસ્ત છોડા મજાના. ભાત. આ એવું લાગે છે ડુંગળી આવી છે ને ભટાયા છે એટલે ઓળો બનશે એવું લાગી રહ્યું છે. હે ને? Yes. ઓળો બનાવવાની તૈયારીમાં. રાત્રે ઓળો રાત્રે બાજરી લોટ પડ્યો છે ખરો? દૂધીના થેપલા આપણે મહીએ. થેપલા બનાવશો તો ચાલશે. અને કરવું છે આ ચટ આપણે મુંદેડા થાય એ. જોઈ લો તમારે કઈ રીતના થાય તો. તો ભાઈ વહેલાથી આજ મમ્મી આવે એટલે વાત કરી લે ગેસ મમ્મીને. બનાવવી પડે ઢેબરાની. મમ્મીને વાત કરી લો શું નહીં. કર્યો હોય તો ના કરીએ તો કોઈ નહીં. હમ. આપણે ગામડે તો થાય છે મુંદેડા. ઓકે ઓકે. તો બોલો. કઈ બોલવું નથી ભાઈ, કાલનું કામ અધૂરું રહી ગયું હતું. અમારે પેલા આ ભાઈએ અમદાવાદ વાળા ભાઈએ છે ને અમારા જૂના પડોશીએ મકાન રાખ્યું છે ગાંધીનગરમાં. એટલે કાલે જ્યાં હતા એ જોવા જવાનું હતું. તો કાલે ગયા હતા ત્યાં આગળ તો લોક મારેલો હતો. પાછા આવ્યા. અત્યારે ફોન આવ્યો ફરીથી કે જઈને જોઈ આવવાનો. એટલે હવે ફરીથી અમે જોવા માટે જઈશું ત્યાં આગળ. હવે લોક મારેલું છે, ખુલ્લું છે, ત્યાં જઈએ ત્યારે ખબર પડે. તો જઈએ ત્યાં આગળ. તો ગાઈસ જો તોડમફોડ ચાલુ થઈ ગઈ છે. આખું આ જે રિસેલમાં આપણે લીધેલું હતું. અહીંયા છે ને અહીંયા દિવાલ હતી એ વચ્ચેની દિવાલ કાઢી નાખી અને હોલ આખો મોટો કરી દીધો છે. પીઓપીનું કામ ચાલુ થઈ ગયું છે અને ધીમે ધીમે આખું પરિપૂર્ણ થઈ જશે આમનું મકાન ચકાચક. મસ્ત ખુલ્લું છે આ બાજુથી. તો આજીવન ખુલ્લું રહેવાનું અહીંયાથી. કારણ કે આ છે ને આખું વોટર પ્લાન્ટ છે જીએમસીનું અને મસ્ત ખુલ્લું છે એટલે હવા ઉજાસ મસ્ત છે અહીંયા. તો ચલો અહીંયા તો જોઈ લીધો હવે જઈએ ઘરે. તો ગાઈઝ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જો મસ્ત મજાની કેટલી બધી ચટણી બની રહી છે. કેમ આટલી બધી ચટણી? હવે લોક સાવણ મહિનાની રોધનસત કરે ને, હા. રોધનસત સીધા સાધા. હા. અમારા ગામડે મુદેરામાં ચૈત્ર મહિનાના પાછલા 15 સટ આવે ને એટલે અમારે સાતમ કરાય છે. સત બરાબર. સાતમ. એટલે શોર્ટમાં આખા વર્ષમાં બધા એક કરતા હોય, એક સાતમ માટે શર્ટ અને સાતમ કરતા ઠંડો. અમુક ગમે નહીં થતી એટલે અમારા ગામડે થાય છે ને એટલે અમે કાયમથી કરીએ છીએ. એટલે એટલે ઢેબરો બનાવવાનો છે અને ગેસ બની ગઈ. ગેસ બની ગઈ અને ભીંડાનું શાક બનાવવાનું, કેરીની અને ચટણી. કેરીની ચટણી બનાવવાની. એટલે આખો દિવસ ચાલે ને કાલે ચટણી
અને ભીંડાનું શાક. એટલે ગાઈઝ અમારે છે ને શ્રાવણ મહિનામાં તો આપણે છઠ સાતમ મનાવતા હોય કે ભાઈ છઠે રોધવાનું સાતમે ઠંડુ ખાવાનું એ રીતના ચૈત્ર મહિનાની અંદર પણ અમે લોકો કરતા હોઈએ છીએ. ઘણા લોકો કરતા હોય છે. પાછા પણ અમે કરીએ છીએ. ચૈત્ર મહિના પાછલા પન્નાનું કરો ને એટલે જો અમુક ગામડે થાય, અમુક ગામડે નહીં. અમારા ગામડે આજે થાય છે અને પેલી જે શ્રાવણ એ આપણી main છે. એ આખો બધો થાય. બધા બધી થાય. જેમ બધો હા થાય. તો જો ભાઈ અત્યારે મસ્ત મજાની કેરીની ચટણી બની રહી છે અને આ છે મસ્ત મજાની ગેસ, આ કણચીની ગેસ એ મમ્મી સ્પેશિયાલિસ્ટ, મમ્મી જ બનાવે એટલે બની રહી છે ગેસ. તો ભાઈ જો અમારા આ ગુંડા ગેંગ, આ ગુંડા ગેંગ ત્રણે ત્રણ ભેગા થયા છે ને હવે. બેસી જા નીચે, નીચે બેસી બેટા. નીચે બેસી ખા, હવે બેસી જા. નીચે બેસી જા. તો ગાઈઝ અહીંયા બધા જમવા બેઠા છે અને અમારે તો બે બે રાધન સટ હોય એટલે આવું થાય. જો કેટલું બધું બનાવ્યું છે. અને આ બે જણા બેસી ગયા, આ બે જણા દિરાણી જેઠાણી અહીંયા બનાવી રહ્યા છે. એક બનાવે છે અને એક તળો છે. તળો છે એટલે પેલું એ બનાવે છે. જે અહીંયા આ મેડમ શું વાત છે, 16-17 આઈટમો અને આ વણે છે અને ભાભી તળી રહ્યા છે. જો મસ્ત આમ તો રાધન રેગ્યુલર ખાવાનું બનાવવું સારું, આ રાધન સટનું બનાવ્યા કરતા. એટલે મસ્ત મજાના ઢેબરા અને ભીંડીનું શાક અને ગેસ તો થઈ જ ગઈ છે યાર. હા એ ના ખાય. અને આ બે મહાન શેતાન અમારા ઘરના પેલા બે તો છે ને, પણ આ બે છે ને હેરાન કરવાવાળા. માથે પાડે છે એ ઘેર. માથા ભારે ઘેર અને માથા ભારે વગરના હતા એ બધા બહાર. બહાર જતો હોય બે. હમ બે જતો હોય માસીનો તો ઘેર. ખાઈ લે પછી જ આપણે ખાવા બેવું છે. પહેલાં આપણે ખાવા બેવું નહીં. ઓહો આ બે ખાવાય ના દે. ત્યાં છે. કામ વધારવાવાળા છે. હા કામ કરાવવાવાળા બહાર ગયા અને કામ વધારવાવાળા ઘરમાં જ. કામ, હા કામ વધારવાવાળા બે અહીંયા જ છે. આયરા ને જે કામ થોડી એ બે જણા સમજી જ છે કે આપણે જે છટકો કે આપણું આવી બનશે રજાઓમાં એટલા માટે. હા આપણા મમ્મીની આખો દાડો એમાં માહીન તો ખાસ માહી કે આપણે તો મેર. હા અને માહી તો એવું હતું કે ભાઈ મેર પડે તો પડે, ભાઈ ના પડશે તો મારે ક્યાંય જવાનો મેર નહીં પડે એટલે માહી જતી રહી. વેકેશન બેક કે શીખવાડે વેકેશનમાં હા શીખવાડ મારે તો વેકેશન પૂરું થઈ જશે એટલે જ. માસી ખૂણા પડે ને. હા. તમે જતી રહે તો માસી ખૂણા એ પડે. એટલે જ જતી રહી રહી. સારું ઓકે આવજો બાય. જય શ્રી રામ. હર હર મહાદેવ. ક્યાં જાય ઊંઘવા? એસી રૂમમાં? એસી ચાલુ છે તો ઓકે આવજો તને બાય.